हेलो मित्रों, मारा नवा वीडियो में तमारुं स्वागत है। आज हूँ कपड़ा धोवा करूँ कारण के वरसाद में कपड़ा भीगाई गया था એટલે ખાટા ખાટા ગંદાય છે। એના માટે મારે કપડા ધોવાના છે। વધારે નથી, ખાલી 4-5 જોડો છે। તો મેં પહેલો પાણી લાવીને પેલો કપડા ધોવાનો ટબ સાફ કરી દઉં। પછી મેં સાબુ અને બ્રશથી કમ્પ્લીટ ધોઈ નાખું કપડા। મિત્રો મયંકભાઈ પાણી લઈને કપડા ધોવા જઈ રહ્યા છે। ચાલો જઈએ। આ મયંકભાઈ હમણાં કપડા ધોતા ધોતા તમને 2-3 વાતો કહેશે। ભણ્યા રહેજો વિડીયોમાં। કપડા ધોવા કરું, સાબુ હમણાં કેનો મય મૂકેલો એટલે ઓગળી ગયેલો છે। મેં કપડા ધોવાનું સ્ટાર્ટ કરું। પહેલો મેં મારું બુશર્ટ ધોવું છું। સાબુ આ છે, બ્રશ આ છે મારું બુશર્ટ। મિત્રો મેં બ્રશ મારી રહ્યા એટલે સાબુ મારી માર્યા છે। બ્રશ નહીં મારવો કે આ કાળું છે એટલે મેલું નહીં થાય વધારે, એટલે મને બ્રશ મારવાની જરૂર નથી અને વધારે સાબુ પણ મારવાની જરૂર નથી। જરીક જરીક ઉપર ખાલી લગાડી દેવાનું છે, ખાલી સુગંધ આવવા જોઈએ સાબુની। ધોયેલું છે એમ લાગે જ ને મિત્રો। આ ધોવા ગયેલું છે અને એમ કરીને છપછપાવવું પડે। છપછપાઈને પછી આ ટબમાં નાખવાનું। ટબમાં નાખીને પછી બીજું બુશર્ટ મેં કાઢ્યું। બુશર્ટ કાઢી લેજો મિત્રો। આ બુશર્ટને રગેટી રગેટી ધોવું પડે છે કારણ કે એની મય ધૂળ ચીપકી ગઈ છે, એટલે મને સર રગેટી રગેટી બ્રશ મારવાનો એટલે બધો મેળ નીકળી જાય। જયમીનભાઈને ભૂખ લાગી છે, સવારના સ્કૂલે જાય છે એટલે અમને ઘણી ભૂખ લાગેલી છે એટલે ખાવા જાય છે। જયમીનભાઈ, તમને ભૂખ લાગી છે ને? હા, ભૂખ તો લાગેલી છે। સાહેબ દરવાજો નથી ખોલતો એટલે ભૂખ તો લાગી। હું ખાવા જઉં છું, તમે ખાઓ। જયમીનભાઈ ખાવા જઈ રહ્યા છે, મેં કપડાં ધોવું છું। ફાઇનલી મિત્રો મારા કપડાં ધોઈ ગયા છે। મારે હું કેટલા નાખવાના બાકી છે એટલા મેં પાણી લઈને અને વીછળી લાવું। ઇજિપ્ત વાળું સ્ટેન્ડ। મિત્રો મેં કપડાં મૂકે નાખી દીધેલા છે। મેં તમને એક વિડીયો મેં બનાવ્યું ને, મારા ગુલાબને એક મૂઠ મારેલી છે, પણ મૂઠ નથી મારી, મેં મતરાઈ જ લાવેલો। મૂઠ વાગેલી જ હતી પણ મેં એને મતરાયો ને। આ મિત્રો ફૂલ આવી ગયું ને, મારા ગુલાબને ફૂલ આવી ગયું છે એટલે મૂઠ મારેલી જ હતી પણ મેં એને મતરાઈ લાવ્યો ને, બધી જ મૂઠ હતી। આપણે મિત્રો આ બધી અંધશ્રદ્ધા છે મૂઠ મારવાની। આ ગુલાબને મેં પાણી નહોતો રેડતો ને એટલે ફૂલ નહોતું આવતું। આ બધી અંધશ્રદ્ધા ઉપર વિશ્વાસ ના કરશો। તમે પણ ભણજો ને મેં પણ ભણું જ છું। તમે પણ વધારે વિડીયો પાડતા રહીજો, પાછા મારો વિડીયો પાડજો અને ભણવાનું પણ કરજો। મારી આઈડીને ફોલો કરજો અને લાઈક પણ કરજો। તમે નહોતું કહેવાનું મારે, તમે કરી દેશો પણ તમે નહીં કર્યું એટલે મારી યુટ્યુબની આઈડી છે નેક્સ્ટ ટાઈમ બી, અને સબસ્ક્રાઈબ કરીને પેલો ઘંટન કે ને એથી દબાવી દીજો। હા।